અરે તને જરૂર શું હતી બાઇક પર જવાની યાર? પડી ગયો ને યાર હવે શું તું થયું ભાઈ? અરે મારો ભાઈ પડી ગયો બાઇક થી યાર, મને જવું પડશે પ્લીઝ યાર, આવીને વાત કરું છું. અંદર જા તારી બાઇક વાઇક દોસ્તાર બધું એટલો મારીશ ને તને. શું ભાઈ? બચી ગયું ખબર છે? આવ તને કહું છું શું થયું આની જોડે. એક તો આ છોકરાઓ મને બધું કાલે ખોટો બોલીને ગયા, મને કહે છે મરીન ડ્રાઈવ જશું, મરીન ડ્રાઈવ ને ગયા નાસિક પણ નીકળતા હતા મને જ્યારે કીધું ને ભાઈ અમે લોકો જાવ છે કાલે સવારના, મને અંદરથી જ કંઈક લાગતું હતું કંઈ થવાનું છે, પણ જ્યારે બાઇક લેતા હતા ને મને ત્યારે જ ખબર હતી કાંઈ ના કાંઈ થશે ને. આ પણ બાઇક ના ચલાવતો, આનો દોસ્તાર ચલાવતો તો એ પૂરું બ્રેક માર્યું જ નહીં ને. બાઇકમાં એબીએસ છે તો ફૂલ બ્રેક માને તો બાઇક જગ્યા પર ઊભી રહી જાય. જરૂર શું છે બાઇક પર જવાની? આપણે પાસે ગાડી ઘોડા બધું છે ઘરમાં, બાઇક પર શું મતલબ? જીટીબી છે મારી પાસે 60 વાળો, તો નસીબે બાઇકે બધું ઘાત પોતા ઉપર લઈ લીધું. બાઇક આપણે કહે ને ટચવુડ લકી નીકળી આપણી માટે. એ લોકો પણ જતા હતા આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા, અમે લોકો પણ બહુ પડ્યા છે, પણ આવું અરે બાઇક બની જાય, આખી તૂટી જાય, તમે લોકોને કઈ થઈ જશે તો શું કરશું? હોસ્પિટલમાંથી ફોન આવ્યો ને હું ડરી ગયો, દિલ્હી ધડકોનો ફાસ્ટ થઈ ગયો, શું થઈ ગયું શું થઈ ગયું. હવે એમ સમજો કે મોટો ઘાત હતો, ઓછામાં પતી ગયું. હવે આ બાઇક વાઇક કઈ ખોટી લેવાની નહીં, બધું ને ટેન્શન વાળું કામ હોય. બાઇક વાઇક આપણે લઈએ ને